નીટની પરીક્ષા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર આપણે કહી દઉં કે બિહાર નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે મોટો પર્દાફાશ થયો છે। લખીસરાયના 3 કેન્દ્રો પરથી એક યુવતી સહિત કુલ 24 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે અને મોટો ખુલાસો એ છે કે 30 લાખ રૂપિયામાં થયો હતો અસલી ઉમેદવારની જગ્યાએ ડમીને બેસાડવાનો સોદો। બિહાર અને યુપીના મેડિકલ વિદ્યાર્થીઓ આ કેસમાં ઝડપાયા છે। બિહારના લખીસરાયમાંથી નીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવા મામલે એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો છે। પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરીને પરીક્ષા કેન્દ્રો પરથી પેપર સોલ્વ કરવાવેલા કુલ 7 મુખ્ય આરોપીઓ અને બાયોમેટ્રિક કંપનીના કર્મચારીઓ સહિત કુલ 24 લોકોની ધરપકડ કરી છે। બિહારના લખીસરાયમાં આવેલા 3 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર જ્યારે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તો અધિકારીઓ ચોંકી ગયા। અહીં અસલી પરીક્ષાર્થીઓને બદલે ડમી પરીક્ષાર્થીઓને બેસાડીને પરીક્ષા અપાવવાનું ષડયંત્ર ચાલતું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બિહાર અને ઉત્તર પ્રદેશની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને અહીં ડમી તરીકે બેસાડવામાં આવ્યા હતા। આ માટે પ્રતિ ઉમેદવારે અંદાજે 30 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે। પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ હસનપુર પરીક્ષા કેન્દ્ર પરથી થયો। આખા કેસમાં અત્યાર સુધી શું થયું છે તેની જો માહિતી આપું તો પટના મેડિકલ કોલેજના મયંક કશ્યપ નામના એક શખ્સની સૌથી પહેલા અટકાયત થઈ। મયંક કશ્યપે પરીક્ષામાં સિક્યોરિટી ચેકિંગને બાયપાસ કરવા માટે બાયોમેટ્રિક કંપનીના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી। તે પોતે બાયોમેટ્રિક કંપનીનો નકલી સ્ટાફ બની આઈ કાર્ડ લગાવી પરીક્ષા કેન્દ્રની અંદર ઘૂસી ગયો। પ્રશાસનને તેની હિલચાલ શંકાસ્પદ જણાય તો તેની ધરપકડ કરાય અને કડક પૂછપરછમાં આખી ગેંગનો પર્દાફાશ થઈ ગયો। તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે આખી ડમી ગેંગનો સૂત્રધાર હતો અર્પિત રાજ નામનો વ્યક્તિ। હવે આ અર્પિત રાજ કોણ છે તેની જો આપણે માહિતી આપું તો અર્પિત રાજ એ કોઈ નવો ગુનેગાર નથી। વર્ષ 2024માં દેશભરમાં ગાજેલા નીટ પેપર લીક કેસમાં પણ તેનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું અને તે સમયે દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા તેની કલાકો સુધી પૂછપરછ થઈ। હાલમાં પોલીસ અને વહીવટી તંત્રએ આ મામલે બાયોમેટ્રિક કંપનીના 14 કર્મચારીઓ સહિત કુલ 24 આરોપીઓને સકંજામાં લીધા છે, જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે। આ તપાસ દરમિયાન શું વધુ વિગતો સામે આવે છે તેના પર નજર રહેશે।